નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમારે યુજીની અંદર એડમિશન લેવાનું રહી ગયું છે અથવા તમારે હજુ ચોઇસ ફિલિંગ ચેન્જ કરવાની બાકી છે અથવા તમને હજુ કોઈ જગ્યાએ એડમિશન મળ્યું નથી? તો એમના માટે જે છે બહુ બધા ખુશીના સમાચાર આવી રહ્યા છે, કેમ કે યુજીની અંદર ખાસ તબક્કો 2 જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે। આની અંદર નવા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફિલ કરી શકે છે। જે ઓલ્ડ વિદ્યાર્થી મિત્રો છે એ ચોઇસ ફિલિંગ બદલી શકે છે અને કોઈ પણ ચેન્જીસ કરવા હોય એ કરી શકે છે। તો આજના આ વિડીયોમાં આપણે ખાસ તબક્કા રાઉન્ડ 2 વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે આની અંદર જે છે એ તમારું એડમિશન લઈ શકો। હજુ બહુ બધી સીટ્સ અવેલેબલ છે, એના કારણે જે છે ખાસ તબક્કો 2 એટલે કહી શકાય કે ચોથો તબક્કો જે છે બહાર પાડી દેવામાં આવ્યો છે અને આની અંદર કઈ તારીખ સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે, કેટલા રાઉન્ડ રહેશે, એની પણ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે ખાસ તબક્કો 2નું શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને પહેલીવાર રજિસ્ટ્રેશન કરવાનું હોય એમના માટે જે છે એ 14 થી 21 તારીખ ટોટલ 8 દિવસનો સમય તમને આની અંદર આપવામાં આવ્યો છે। જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ફોર્મ જ નથી ફિલ કર્યું એમના માટે છે, જેમની ક્વિક રજિસ્ટ્રેશનની બધી જ પ્રોસેસ જે છે ફરીથી કરવાની છે। તો આને ક્વિક રજિસ્ટ્રેશન કરવું, લોગિન કરી રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની પસંદગી કરી તમારી અરજી ચેક કરી જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવી, આ બધી જ પ્રોસેસ તમારે 8 દિવસની અંદર પૂરી કરી દેવાની રહે છે। મીન્સ આખું ફોર્મ તમારે ફરીથી ફિલ કરી દેવાનું રહે છે। તમારું ક્વિક રજિસ્ટ્રેશન કરવું, લોગિન કર્યા બાદ ફી 300 રૂપિયા ભરવી, ત્યારબાદ પ્રોફાઇલ અપડેટ કરવી, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ કરવી। ચોઇસ ફિલિંગની અંદર બને એટલી વધારે કોલેજ સિલેક્ટ કરજો, જેથી તમને કોઈ પણ સારી કોલેજમાં જે છે એડમિશન મળી શકે। જેટલી કોલેજ તમે વધારે સિલેક્ટ કરશો એટલા ચાન્સીસ જે છે વધી જશે। અને આ ચોથો તબક્કો છે, તો આને સિરિયસલી લો। હજુ પણ બધા વિદ્યાર્થી મિત્રોને એવું છે કે અમારે ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી છે, તો અત્યારે 3 રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। તમને ત્યાં સુધીમાં તો એટલી ખબર પડી જ જવી જોઈએ કે તમારે કઈ કોલેજની અંદર જવું છે અને સરકાર દ્વારા ચોથો રાઉન્ડ આપવામાં આવ્યો છે। તો હવે ચોક્કસથી જે છે એ સરખી રીતે ફોર્મ ફિલ કરી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેજો। ત્યારબાદ અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીમાં વિગતોમાં સુધારા વધારા કરવા માટે પણ આમાં જે છે ડેટ આપેલી છે કે 17 થી 21 તારીખ સુધી એટલે 4 દિવસ તમને આપવામાં આવ્યા છે। પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશના અગાઉના તબક્કામાં જે છે તેમનો પ્રવેશ ઓનલાઈન અરજી ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો હોય તેઓ પ્રવેશના ખાસ તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે, આ અંદર ચોઇસ ફિલિંગ પણ ચેન્જ થઈ શકે છે। અને હવે ચોથો રાઉન્ડ છે, તો ચોક્કસપણે આમાં ધ્યાનથી જે છે તમારે કરવાનું રહે છે। આવા વિદ્યાર્થીઓને તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરાવવાની રહે છે। જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે તો તમારે કરાવવાનું રહે છે અને વેરિફિકેશન પણ 14 થી 22 તારીખ સુધી ચાલવાનો છે। જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવાનું રહેશે। યુજી તબક્કા 1, 2 અને ખાસ તબક્કા અન્વયે પ્રવેશ માટે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓને 14/7/25 અને તારીખ 15/7/25 દરમિયાન પોતાની ચોઇસ અપડેટ કરવી હોય તો કરી શકશે। તમને 2 દિવસ જે છે ચોઇસ ફિલિંગ ચેન્જ કરવા માટે આપેલા છે, તો આ 2 દિવસની અંદર તમારે કરી દેવાની રહે છે। ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે છે કોલેજ દ્વારા કરી ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ જે છે 24/7/2025ના રોજ તમને વેબસાઇટ પર જોવા મળી જશે। ત્યારે તમને જે છે ઓફર કરી દેવામાં આવશે। તો આ ઓફરની અંદર તમને જો પણ કોલેજમાં જવું હોય એની દ્વારા ઓફર કરવામાં આવ્યો હોય તો તમારે એક્સેપ્ટ કરી ત્યાં ઓટીપી સબમિટ કરી તમારું ઓનલાઈન જે છે એ રજિસ્ટ્રેશન કરી દેવાનું રહે છે। ત્યારબાદ તમારે કોલેજમાં જઈ ઓફર ડાઉનલોડ ત્યાં ઓપ્શન બતાવશે, તેથી ઓફર ડાઉનલોડ કરી અને કોલેજમાં જવાનું રહે છે। ત્યાં એક અસલ પ્રમાણપત્રો, એક ઓટીપી સબમિટ કરો અને ફી ભરી તમારું એડમિશન તમારે કન્ફર્મ કરાવી લેવાનું રહે છે। આટલી પ્રોસેસ કર્યા બાદ જે છે તમારું પ્રવેશ રાઉન્ડ 1ની અંદર જે છે એડમિશન થઈ જશે અને પ્રવેશ રાઉન્ડ 1ની અંદર તમારે એડમિશન ના લેવું હોય તમારે કોઈ જ પ્રોસેસ જે છે આની અંદર કરવાની રહેતી નથી। પરંતુ જો સારી કોલેજ મળતી હોય તો તમારે ચોક્કસપણે એડમિશન લઈ લેવું, કેમ કે હવે કેટલા રાઉન્ડ સરકાર બહાર પાડશે, 4 રાઉન્ડ જે છે ઓલરેડી બહાર પાડી ચૂક્યા છે। અને અમુક વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન હોય છે કે શું એ ડેટ જતી રહે પછી કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી શકે? તો ના, તમારે ફર્સ્ટ રાઉન્ડ માટે જે ઓફર આવી છે એમાં 24 અને 25 તારીખ 2 તારીખમાં જ જઈ કોલેજમાં જઈ તમારું એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી લેવાનું રહે છે। તમે 26 તારીખે કોલેજમાં જશો તો તમારું એડમિશન કન્ફર્મ થશે નહીં અને એ કોલેજ દ્વારા આપેલ ઓફર પણ ઓટોમેટિક જે છે તે રિજેક્ટ થઈ જશે। તો ચોક્કસથી જે છે તમારે જે તારીખ આપવામાં આવી છે એ તારીખની અંદર જઈ તમારું એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી લો।
ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 2ની ઇન્ફોર્મેશન આપેલી છે કે પ્રવેશ રાઉન્ડ 2 જે છે એ 26/7/2025 આની અંદર એક જ દિવસ આપવામાં આવ્યો છે. ખાસ રાઉન્ડ 3ની અંદર 28/7/2025 અને ખાસ રાઉન્ડ 4 જે છે એની અંદર 29/7/2025 અને ખાસ પ્રવેશ રાઉન્ડ 5ની અંદર 30/7/2025 એમ ટોટલ 5 રાઉન્ડ જે છે અંદર પણ રાખવામાં આવે છે. ખાસ તબક્કો 2 અને આમ કહી શકાય કે ચોથો તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો હવે ચોક્કસપણે તમારે એડમિશન જે છે કન્ફર્મ કરાવી લેવું જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન છે કે હવે અમને નેક્સ્ટ રાઉન્ડ માટે રાહ જોવી કયા રાઉન્ડમાં લઈ લેવું, તો કટ ઓફ વ્યૂ મેરિટ કટ ઓફ જેવો ઓપ્શન તમને ત્યાં જોવા મળી જાય છે. તમારા પર્સન્ટેજ અને કોલેજ દ્વારા રાખવામાં આવેલું કટ ઓફ જે છે એ તમને જોવા મળી જશે. અને આના રિગાર્ડિંગ બહુ બધા વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ અને હજુ જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે તો ત્યારે પણ આપણે ફરીથી જરૂરથી બનાવીશું, જેથી બધા વિદ્યાર્થી મિત્રોને જે છે આની ઇન્ફોર્મેશન મળી રહે. તો આની અંદર ટોટલ જે છે 5 ખાસ રાઉન્ડ રહેવાના છે. તો આ 5 રાઉન્ડની અંદર તમને સારી સારી કોલેજમાંથી એડમિશન મળી રહે અને તમે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો એવી ચોક્કસથી ખાતરી કરી લેજો. કેમ કે ઓફલાઈન એડમિશનના ચાન્સીસ તમે જોઈ શકો છો કે આ વખતે બહુ ઓછા છે. લાસ્ટ ટાઈમ તો 2 તબક્કાની અંદર એડમિશન પૂરું કરી ત્યારબાદ ઓફલાઈન એડમિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે ઓફલાઈન એડમિશનના કોઈ પણ આસાર જોવા મળી રહ્યા નથી. કેમ કે એક પછી એક જે છે બીજા તબક્કા બહાર પાડવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન એડમિશન જ કન્ફર્મ કરવા માટે જે છે એ કહેવામાં આવી રહ્યું છે. તો ચોક્કસપણે તમારે ઓનલાઈન એડમિશન જ જે છે કન્ફર્મ કરવાનું રહે છે. આની અંદર ફરીથી એકવાર જણાવી દઉં કે આની અંદર 5 રાઉન્ડ રહેવાના છે. એમાં પ્રથમ રાઉન્ડ છે એને તમને ખાલી 2 દિવસ આપવામાં આવે છે. અને જે વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન હોય કે એમને કન્ફર્મ કઈ રીતે કરાવતો એના રિગાર્ડિંગ જ્યારે પણ મેરિટ લિસ્ટ જે છે બહાર પાડવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન આપતો વિડીયો પણ ચોક્કસથી તમને જે છે તે ચેનલ પર જોવા મળી જશે. અને આ ફોર્મ કઈ રીતે ફિલ કરવું તો એના રિગાર્ડિંગ પણ વિડીયો જે છે ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. ત્યાંથી જોઈને તમે જે છે એ કન્ફર્મ તમારું એડમિશન જે છે તે કરાવી શકો છો અને પરફેક્ટ રીતે છે ફોર્મ ફિલ કરી અને તમે એડમિશન જે છે લઈ શકો છો. અને હવે મને લાગી રહ્યું છે કે આ લાસ્ટ તબક્કો છે, ચોક્કસપણે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્ર જે છે એમાં એડમિશનમાં રહી જાય તો હવે પછી 5મા રાઉન્ડની રાહ જોવા માટે રહેશો નહીં. કેમ કે હવે 4 તબક્કા ઓલરેડી જે છે એ સરકાર દ્વારા બહાર પાડી અને પૂર્ણ કરી દેવામાં પણ આવ્યા છે. અને ચોઇસ ફિલિંગ જે છે એને માટે પણ 2 દિવસ આપવામાં આવે છે. ચોઇસ ફિલિંગના બહુ કોમેન્ટ્સ આવતા હતા કે એમને ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી છે. તો ચોઇસ ફિલિંગ માટે 2 તારીખ આપવામાં આવી છે, 14/7/2025 અને 15/7/2025. ત્યાં તમારે એક લોક જેવો ઓપ્શન હશે, એપ્લિકેશન લોક છે, એ એપ્લિકેશન જે છે એને અનલોક કરી અને તમારે ચોઇસ ફિલિંગ કરી ત્યારબાદ તમારું ફોર્મ જે છે તે ફરીથી સબમિટ કરી દેવાનું રહે છે, જેથી તમારી જે ચોઇસ ચેન્જ થઈ જશે અને તમને જે ખાસ રાઉન્ડ 1ની અંદર જે ઓફર કરવામાં આવી હતી 1 થી 5 રાઉન્ડની અંદર એ ફરીથી તમને આની અંદર છે એ કરવામાં આવશે. પહેલાં એમાં અને 6 થી 8 રાઉન્ડ પણ એમાં બહાર પાડવામાં આવે છે તો એ પૂરા થશે. ત્યારબાદ જે છે ખાસ તબક્કો 2 શરૂ કરી દેવામાં આવશે અને એમાં તમને ફરીથી બધી જ કોલેજ દ્વારા જે છે ઓફર કરી દેવામાં આવશે. તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એક્ઝેક્ટલી જે છે એ પોતાનું એડમિશન મનગમતી કોલેજની અંદર લઈ લે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.